વાસુદેવાય। ભાવિક ભક્તો, આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા નમસ્કાર। આજે આપણે પવિત્ર સ્કંદ પુરાણમાં વર્ણયેલ વૈશાખ માસના મહિમા વિશે જાણવાનો પવિત્ર પ્રયત્ન કરી રહ્યા છીએ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ વૈશાખ માસમાં સ્નાન અને દાન કરનાર મનુષ્ય અનંત પુણ્યનો ભાગી બને છે। આજે ખાસ કરીને આપણે જાણીશું કે વૈશાખ માસમાં કઈ કઈ વસ્તુનું દાન કરવું અને વૈશાખ સ્નાનના નિયમ શું છે। તો વૈશાખ માસમાં 8 બાબતનો ત્યાગ કરવાનો હોય છે। તો કઈ કઈ 8 બાબત છે એ આપણે જાણીશું। અને વૈશાખ માસમાં 7 ગંગામાં સ્નાન કરવાથી મહાપાતકોનો નાશ થાય છે। તો એ 7 ગંગા કઈ છે એ પણ આપણે જાણીશું। તો ચાલો હવે સ્કંદ પુરાણના આધારે આપણે વૈશાખ માસ મહાત્મય સમજીએ। નારદજી કહે છે, વૈશાખ માસમાં ગરમીથી ત્રસ્ત અને થાકેલા બ્રાહ્મણને શ્રમનાશક સુખદ પલંગ આપીને મનુષ્ય જન્મ મૃત્યુના કલેશોથી મુક્ત થાય છે। જે વૈશાખ માસમાં પહેરવા માટે કપડાં અને પથારી આપે છે તે આ જન્મમાં જ સર્વ ભોગોથી સંપન્ન થાય છે અને સમસ્ત પાપોથી મુક્ત થઈ મોક્ષને પ્રાપ્ત થાય છે। તડકામાં વ્યથિત થયેલા બ્રાહ્મણને જે સૂક્ષ્મ ઝીણા વસ્ત્રોનું દાન કરે છે તે પૂર્ણ આયુ અને પરલોકમાં ઉત્તમ ગતિ પામે છે। જે પુરુષ બ્રાહ્મણને ફૂલ અને કંકુ આપે છે તે લૌકિક ભોગોનો ભોગ કરીને મોક્ષને પ્રાપ્ત થાય છે। જે ખસ કુશ અને જળથી સુગંધિત ચંદન આપે છે તે દરેક ભોગોમાં દેવતાઓની સહાયતા પ્રાપ્ત કરે છે અને તેના પાપ અને દુઃખોની ક્ષય થઈને પરમાનંદની પ્રાપ્તિ થાય છે। જે વૈશાખ માસમાં તાપનાશક છાશનું દાન કરે છે તે આ પૃથ્વી પર વિદ્વાન અને ધનવાન થાય છે। બપોરની ગરમીમાં છાશ જેવું કોઈ દાન નથી, તેથી રસ્તામાં થાકેલા બ્રાહ્મણને છાશ આપવી જોઈએ। હવે આપણે જાણીશું કે આ 8 બાબતનો ત્યાગ કરવો જોઈએ। તો વૈશાખ માસમાં કઈ 8 બાબતોનો ત્યાગ કરવો? તો પ્રથમ, તેલ લગાવવું, દિવસે સૂવું, કાંસાના પાત્રમાં ભોજન કરવું, ખાટલા પર સૂવું, ઘરમાં નહાવું, નિષિદ્ધ પદાર્થો ખાવા, 2 વાર જમવું તથા રાત્રે જમવું, આ 8 બાબતનો ત્યાગ કરવો। જે વૈશાખ માસમાં વ્રતનું પાલન કરનાર પુરુષ કમળના પાન પર ભોજન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે। જે મનુષ્ય 7 ગંગાઓમાંથી કોઈમાં પણ ઉષ્કાળમાં સ્નાન કરે છે તે કરોડો જન્મોના ઉપાર્જિત પાપથી અવશ્ય મુક્ત થાય છે। તો હવે આપણે જાણીશું કે આ 7 ગંગા કઈ કઈ છે। તો પ્રથમ, જાહ્નવી ગંગા, ગોદાવરી, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા અને વેણી, આ 7 ગંગા કહેવાય છે। જે મનુષ્ય આ 7 ગંગાઓમાંથી કોઈમાં પણ ઉષ્કાળમાં સ્નાન કરે છે તે કરોડો જન્મોના ઉપાર્જિત પાપથી અવશ્ય મુક્ત થાય છે। તો અહીંયા આપણે હવે વૈશાખ માસ મહાત્મયનો બીજો ભાગ સમાપ્ત કરીએ છીએ। હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું। આજે આપ સૌએ આપનો કિંમતી સમય આપી આ વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સર્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું।
અને આશા પણ રાખું છું કે તમને આ મહાત્મય સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો કે જેથી કરીને એ પણ આ વૈશાખ મહાત્મયનો લાભ લઈ શકે. પરમપિતા પરમાત્માની કૃપા આપ સૌ ઉપર હંમેશા વરસતી રહે અને જીવનમાં સુખ, શાંતિ અને સદ્બુદ્ધિ મળે એવી પ્રાર્થના. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.